વ્રજવાસીઓના ઘરની અંદર સોનું ચાંદી હીરા માણેક રત્નો વગેરે ઉભરાવા માંડ્યું. ક્યાંય દ્રવ્યની તાણ ન રહી, કારણ કે બધે લક્ષ્મીજી ફરી વળે. તમામ સમૃદ્ધિઓથી વ્રજ ભરપૂર બન્યો. કેવું તો કે રમા ક્રીડા મભુન રૂપ, ઘેર ઘેર લક્ષ્મીજી રમવા માટે નીકળ્યા. આવી સમૃદ્ધિ આવી, જો ભગવાન હોય તો આવું બધું કંઈક થાય. અને બીજી વસ્તુ કે સમૃદ્ધિ તો કદાચ ઘણાયને ઘેર હોય, પણ મહાભારતની અંદર લખ્યું છે કે લક્ષ્મી બે પ્રકારની હોય, આસુરી અને દૈવી. જો દૈવી લક્ષ્મી હોય તો આવા કંઈક સારા કાર્યોની અંદર એ લક્ષ્મી વપરાય, અને આસુરી લક્ષ્મી હોય તો મોજ શોખ કરવું ફરવું ખાવું પીવું, જે તે ખોટા ધંધાઓ કરવા, તો એની અંદર. અને કદાચ એવું ન હોય તો દવાખાનામાં ક્યાંક તો લક્ષ્મી જવાની જ. માટે બહુ ભરાવો થઈ જાય અને તમે સારા કામની અંદર વાપરો નહીં તો ઠાકોરજી પછી ગમે ત્યાં રસ્તો. અને તમને ખબર છે ને કે કોઈ પણ પાત્રની અંદર એની પાત્રતા કરતાં તમે વધારે વસ્તુ નાખો તો છલકાઈ જ જાય. ફુગાની અંદર તમે માપની હવા ભરી હોય તો વાંધો નહીં, વધારે ભરી હોય તો ફાટી જાય. એમ એ લક્ષ્મી એને હંમેશને માટે આપણે ઉલેચતા રહીએ. તમે જુઓ કોઈ ખાડા ખાબોચિયામાં પાણી ભર્યું હોય ને તો એમાં દુર્ગંધ આવવા માંડે. નદીના વહેતા પાણીમાં ક્યારેય નહીં આવે, કારણ કે વહેતા જળ નિર્મળા. એમ લક્ષ્મીનું પણ એવું જ છે કે તમે ભેગી કર્યા જ કરો.